આપણે છેલ્લી ભરતીની વાત કરીએ તો લગભગ 14 લાખ આસપાસ ફોર્મ ભરાયેલા. એમાંથી લેવાના કેટલા હતા તો કે 13,500 આસપાસ, જેમની પરીક્ષાઓ પતી ગઈ છે. અને હવે બસ એ લોકોને ટ્રેનિંગો ધીમે ધીમે શરૂ થઈ જાય, રિઝલ્ટ આવતું જાય, ટ્રેનિંગો એમને સોંપાતી જશે અને ચાલુ થશે. તો શું કરવું જોઈએ? પરીક્ષા તો પતી ગઈ, હવે એમાં વિદ્યાર્થીએ કંઈ કરવાનું નથી, હવે સરકારે કરવાનું છે. વિદ્યાર્થીએ તો કરી લીધું. તમે કદાચ આ 14 લાખમાંથી હશો, પણ આ 13માં તમને અત્યારે દેખાઈ ગયું છે કે આપણો વારો નહીં આવે. તો શું કરવું? તો કે મહેનત કરવી પડશે. શું કરવું જોશે? મહેનત કરવી પડશે. અભ્યાસક્રમ તમને ખબર છે, જે લોકો દોડી નથી શકતા, તો કે માની લો કે 14 લાખ ફોર્મ ભરે છે, એમાંથી 2.5-3 લાખ લોકો જ ફોર્મ ભરે છે. કેમ? તો કે એટલા જ દોડમાં પાસ થાય છે. તો જે લોકો દોડમાં નાપાસ થાય છે એ લોકો મનો જ દોડવા બાપા. અત્યારથી રોજ કલાક સવારે, કલાક સાંજે નીકળો ઘરની બહાર, ગ્રાઉન્ડમાં જાઓ. અને તમને આળસ ચડતું હોય, દોડવામાં કંટાળો આવતો હોય, તો હું કહું છું એક સાયકલ લઈ લો સેકન્ડમાં ક્યાંકથી 1000-1500ની, અને રોજ અડધી કલાક સાયકલિંગ કરો. ધીમે ધીમે 1-2 મહિના સાયકલિંગ કરો ને પછી તમે દોડવાનું ચાલુ કરજો, તમને ઓટોમેટિક સ્ટેમિના આવી જશે. પણ ઘરથી બહાર નીકળો તો કંઈક શરૂ થશે. બાકી ઘરે બેઠા બેઠા તમને કોઈ ખાખી નહીં આપી જાય કે લ્યો ભાઈ કાલથી પહેરીને આવો. ઘણા લોકો લાઈનમાં બેઠા છે.